સુરતથી સમાચાર કે જ્યાં શિવ રેસિડેન્સીમાં દિવાલ ધરાશય થવાની ઘટના સામે આવી। અહીં ડેવલપર્સની બેદરકારીથી દિવાલ ધરાશય થવાનો ખુલાસો થયો છે। રાજલક્ષ્મી બિલ્ડરની બાંધકામની રજા ચિઠ્ઠી સ્થગિત કરી દેવાઈ છે। મહાનગરપાલિકાએ 6 મહિના માટે આ રજા ચિઠ્ઠી સ્થગિત કરી છે। 6 મહિના સુધી બિલ્ડર કોઈપણ પ્રકારનું કામ નહીં કરી શકે। રાજલક્ષ્મી બિલ્ડર વિરુદ્ધ અલથાણ પોલીસની અંદર જાણવા જોગ દાખલ કરાય। આર્કિટેક્ટ, સ્ટ્રક્ચર એન્જિનિયર અને સાઇટ સુપરવાઇઝરના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે। આસિસ્ટન્ટ એન્જિનિયર કેતકી શુક્લાને શો કોઝ નોટિસ ફટકારી। નાયબ શહેર વિકાસ અધિકારી ધર્મેશ પટેલને આ શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે। CGDCRની જોગવાઈઓ પ્રમાણે અને નૈતિક રીતે પણ જોઈએ તો સૌથી વધારે જવાબદારી ડેવલપર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, આર્કિટેક્ટ અને સાઇટ સુપરવાઇઝરની હોય છે। એને તાત્કાલિક અસરથી આપણે એમના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે અને પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી આપણે સ્થગિત કરી દીધી છે। આ માટે વિસ્તારના જે અમારા શહેર વિકાસ ખાતાના આસિસ્ટન્ટ ઇજનેર છે કેતકીબેન અને નાયબ શહેર વિકાસ અધિકારી છે ધર્મેશભાઈ, એમને પણ અમે શોકોઝ નોટિસ આપીને એમનો ખુલાસો પણ મેળવી રહ્યા છીએ।